નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદની કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતા દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી મહિલાની ધરપકડ કરી। દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદમાં સામે આવી છે। દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ બેંકમાં વર્ષ 2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી ખાતા ધારકોના નાણાં બેંકમાં રેગ્યુલર જમા કરતી હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના 106 જેટલા ખાતા ધારકોના અલગ અલગ રકમ મળી કુલ 88.95 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી, પરંતુ આ નાણાં બેંકમાં જમા નહોતા કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી લીધી હતી। જ્યારે બેંક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેંકના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે મહિલા છેલ્લા 3 મહિનાથી ફરાર થઈ ગઈ હતી અને તેના ઠેકાણા બદલતા રહેતા હતા। એજન્ટ મહિલાની શોધખોળ કરવા પોલીસની ટીમો કામે લાગી હતી અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સના આધારે પોલીસને માહિતી મળતા દાહોદના મંડાવાવ રોડ સ્થિત પોતાના ઘરેથી મહિલા ઝડપાઈ જતા પોલીસે જયમાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આવા દૈનિક બચતના ખાતા ધારકોએ પોતાના નાણાં બેંકમાં જમા થયા છે કે નહીં તેની સમયાંતરે ખરાઈ કરવી જોઈએ અને નાણાંની પહોંચ પણ મેળવવી જોઈએ। બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે 2.5 માસ પહેલાં દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા, એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફ્રોડ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી। જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા। એટલે આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી, એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માગું છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે। કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે। જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે, જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે। આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે, તો તે બાબતે નાગરિકોએ એલર્ટ રહેવાની ખાસ જરૂર છે।